કાકા, હા પરિતોષ નામનો એક છોકરો છે જેણે એવું કીધું છે હા કે આટલા વખતથી હું કાકાને સાંભળું છું, પણ કાકાનો કે સ્વભાવ મને હજુ પકડાતો નહીં. સ્વભાવ પકડાતો નહીં એમ? તો મારી વાઈફે પકડ્યો છે સ્વભાવ, તારે પકડીને શું કરવું છે? આ 6ઠ્ઠું વર્ષ છે મને, તોય તને મારો સ્વભાવ નહીં ખબર પડી? એવું તો કેવી રીતે ખબર પડે કાકા? પડેલા આવે. જો હું છે ને, સાંભળ પરિતોષ, હું શાંત માણસ છું, ગુસ્સો આવી જાય છે. હે, આ કેવું બોલ્યા? એટલે એવું થાય કોઈક વાર. જો હું પ્રેમ અને યુદ્ધ બંનેમાં માનું છું, અને એટલે જ તો લગ્ન કર્યા. હરકા જવાબ આપો ને. તો હું કહેવાનું યાર? પણ મેં એવું સાંભળ્યું તમે બહુ કંજૂસ છો એમ. બચતમાં માનું છું, કંજૂસ નહીં મેં. હા, એ વાત સાચી. હા કાકા. તારે પછી મેં તો આજની તારીખે વેફરનું પેકેટ લેવા જાઉં ને તો એવું વિચારું કે 10 વાળું એક પેકેટ લઉં કે 5 વાળા 2 લઉં તો એમાં વધારે આવે એમ. તમે તો તો હું યાર, પણ મારા સ્વભાવમાં એક વસ્તુ છે, મેં કોઈને હેરાન નહીં કરતો, તને કહી દઉં. જાઓ ને. ના ખરેખર મારા સ્વભાવમાં હેરાનગતિ છે જ નહીં લા. મેં નાનો હતો ને ત્યારે મેં ત્યાં ઝાડ નીચે બેઠેલો તો મારા પર કેરી પડેલી. કેરી? હા, જેવી કેરી પડી મેં ફટ દઈને ખાઈ ગયો લા. મેં કઈ ન્યૂટનની જેમ દુનિયાને હેરાન નહીં કરી. તમે તમારી જાતને ન્યૂટન સાથે સરખાવો? એવું નહીં, આ તો વાત છે. એમ હેરાનગતિ કરવી મારા સ્વભાવમાં જ નહીં. હસીશ ના. પણ તમે ઉદાહરણ કેવા આપો? જો એક સરળ વાત સમજી લે, જીવનમાં પરિસ્થિતિ વિપરીત હોય ને ત્યારે પ્રભાવ અને પૈસા નહીં, સ્વભાવ અને સંબંધ કામ લાગે. ક્યા બાત હે કાકા. હા.